આવો નજારો પહેલા આપણે ક્યારેય નહીં જોયો હોય. આ વખતે ઇન્ડિપેન્ડન્સ ડે માત્ર ઇન્ડિયામાં જ નહીં પરંતુ દુનિયાની અલગ અલગ કન્ટ્રીઝની અંદર પણ સેલિબ્રેટ કરવામાં આવ્યો. ક્યાંક ઇન્ડિયન ફ્લેગ રસ્તા ઉપર જોવા મળ્યો, ક્યાંક મોટી બિલ્ડિંગો અને બ્રિજ ઉપર તિરંગો લહેરાયો. ઇઝરાયેલની એમ્બેસીના રિપ્રેઝેન્ટેટિવ્સ મુંબઈના રસ્તાઓ ઉપર ફ્લેગ વહેતા જોવા મળ્યા. તો રશિયા તરફથી ઇન્ડિયાને સ્પેસમાંથી ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામના પાઠવવામાં આવી. ફ્રાન્સના પ્રેસિડેન્ટે પણ ઇન્ડિયાને શુભેચ્છા આપી અને યુએસએની અંદર પણ 15મી ઓગસ્ટને ઉજવવામાં આવી અને વિશ્વની સૌથી મોટી ઇમારત પર પણ ભારતનો તિરંગો લહેરાયો અને આની સાથે સાથે અનેક કન્ટ્રીની અંદર ઇન્ડિયન તિરંગો લહેરાવવામાં આવ્યો. સાથે કાશ્મીરની અંદર પણ તિરંગો લહેરાવી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. અને આ બધું જોઈને એક વાત તો ક્લિયર છે કે આજે આખી દુનિયા ઇન્ડિયા સાથે કનેક્ટ થઈ રહી છે. ઇન્ડિયાનો ડંકો આખી દુનિયાની અંદર વાગી રહ્યો છે. એટલે જ કહીએ છે યુ કેન લવ ઇન્ડિયા, યુ કેન હેટ ઇન્ડિયા, બટ યુ કેન નોટ ઇગ્નોર ઇન્ડિયા. જય હિન્દ.